વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્રેવડોમાં બળવંતસિંહ રાજપૂત, તેજસ્વી પટેલ અને પ્રહલાદ પટેલે આપ્યા રાજીનામા. અમિત શાહ સહિત કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યો પહોંચ્યા કમલમ. અમિત શાહની હાજરીમાં ધારણ કર્યા કેસરિયા. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસ સ્તબ્ધ, તો ભાજપે કહ્યું એક પરિવાર દ્વારા પાર્ટી ચલાવવાનું પરિણામ. અમદાવાદમાં ભારે વરસાદથી આફત, રોડ રસ્તા સોસાયટીઓમાં પાણી. વીટીવીનું અવિરત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. બનાસકાંઠામાં અનરાધાર વરસાદથી આફત યથાવત, આર્મીના જવાનો જીવના જોખમે લોકોને બચાવવા કરી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશન. અમદાવાદના વરસાદની અસર મધ્ય ગુજરાતના અન્ય શહેરો પર, તો ભાવનગર પીપળી હાઈવે પર સામે આવ્યા તારાજીના બરબાદ દ્રશ્યો. નમસ્કાર, હું છું ઝીલ. જોઈશું વીટીવીની 25 ખબરો. કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ બળવંતસિંહ રાજપૂત, તેજસ્વીબેન પટેલ અને પીઆઈ પટેલ ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા. કમલમમાં ત્રણેય કોંગી નેતાઓનું કરાયું ભવ્ય સ્વાગત. તો આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ કમલમ ખાતે પહોંચ્યા. ભાજપના કાર્યકરો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ગણતરીના દિવસોમાં કોંગ્રેસના દંડક અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે આપ્યું રાજીનામું. કોંગ્રેસના બંને ધારાસભ્યોએ વિધાનસભામાં અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું મોકલાવ્યું. હાલમાં કોંગ્રેસ માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ. રાજ્યસભાની ચૂંટણી માટે બળવંતસિંહ ભરશે ફોર્મ. ભાજપના ટેકા સાથે રાજ્યસભામાં નોંધાવશે ઉમેદવારી. બળવંતસિંહ રાજપૂતે બળવો કરી દેતા કોંગ્રેસના અહેમદ પટેલ માટે જીત વધુ મુશ્કેલ બનશે. કોંગ્રેસમાંથી તેજસ્વી બહેને આપ્યું રાજીનામું. તેજસ્વી બહેને કહ્યું, મેં વ્યથિત થઈને આપ્યું રાજીનામું. કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે. તેજસ્વી બહેને કહ્યું, મેં વિપક્ષમાં રહી જનતાની સેવા કરી, પણ હવે કોંગ્રેસ ખુદ કામ કરવામાં અડચણો ઉભા કરવા લાગી છે. તેજસ્વી બહેને કહ્યું, કોંગ્રેસ પક્ષ પોતાની નીતિ નક્કી કરી રહ્યું છે, તેને કારણે તેને ભારે નુકસાન થઈ રહ્યું છે. દીવમાં નાગવા બીચ પર દરિયામાંથી 4 યુવાનનું ગરકાવ થવાના મામલે ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ કરાઈ. નેવીના જવાનોએ બોટ દ્વારા અને મરજીવાઓ દ્વારા પણ શોધખોળ હાથ ધરી. રાજ્યસભાના 5 યુવકો નાગવા બીચ પર ફરવા ગયા હતા. વિશાળ મોજા આવતા 5 યુવકો તણાઈ ગયા હતા, જેમાંથી એક યુવક બચી ગયો હતો. આગામી 8 ઓગસ્ટના રોજ વિધાનસભાનો વિશેષ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મળશે. પ્રથમ વખત એવું બનશે કે મહાત્મા મંદિરમાં જાહેરમાં વિધાનસભાનું સત્ર મળશે. બનાસકાંઠામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ આર્મીના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. આપ વીટીવીની સ્ક્રીન પર આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે મેઘાએ સર્જેલી ભારે તબાહી બાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આર્મીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને સહી સલામત બચાવી લેતા સ્થાનિકોએ આર્મીના જવાનોનો આભાર વ્યક્ત કર્યો. તેમને કરેલા સાહસિક કાર્યો બદલ પાઠવી શુભેચ્છા. અમદાવાદમાં વરસાદી આફતથી તારાજી સર્જાઈ. અમદાવાદમાં તે તમામ સ્થળોની ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરના નીચાણવાળા વિસ્તાર નિકોલની લીધી મુલાકાત. નિકોલની મધુમતી સોસાયટીના સ્થાનિકો સાથે કરી વાતચીત. બનાસકાંઠામાં વરસાદે જ્યારે વિનાશ વેર્યો, ત્યારે હવે આર્મી દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે. સાથે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. બીએસએફના ડીઆઈજી આર.કે. સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી આપી. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ. ડીઆઈજીએ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં 11 ટીમ મૂકવામાં આવી, તો પાટણમાં પણ ટીમ મોકલાઈ, જ્યાં હજુ પણ અનેક વિસ્તારમાં રેસ્ક્યુ ચાલી રહ્યું છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચ્યું વીટીવી, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ, લોકોની ઘરવખરી પાણીમાં નષ્ટ, સ્થાનિક લોકોને પડી રહી છે ભારે હાલાકી. અમદાવાદમાં ધોધમાર વરસાદ, અસલારી તળાવ છલકાયું, સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા રહીશોમાં મુશ્કેલી સર્જાઈ, ઘરોમાં ઘૂંટણસમાં ભરાયા પાણી. અમદાવાદનો સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ, વરસાદી આફતને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, સામાન્ય જનતાને ભારે હાલાકી. બનાસકાંઠાના થરાદ તાલુકાના મલુપુર ગામમાં લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતા જીવ બચાવવા લોકો ઘર છોડીને ચાલ્યા ગયા. મલુપુર ગામની જનતા પોતાનો જીવ બચાવવા માટે ઘરવખરી અને ઘર મૂકીને જરૂરી સામાન પોતાની સાથે લઈને ઊંચાણવાળા વિસ્તારોમાં કર્યું પ્રસ્થાન. અમદાવાદમાં પડેલા ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે નજીકના ગામો ખાલી કરવાના આદેશ. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 12 ગામ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા. સાબરમતી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા, હાલમાં જિલ્લા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું. અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. તો જે મહત્વની ખબરો છે એ અમે આપને સૌથી પહેલા અવગત કરીશું. મહત્વના સમાચારને જણાવીએ, કોંગ્રેસ છોડનારા 3 એમએલએ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો જે રીતે તેજશ્રીબેન પટેલ, બળવંતસિંહ અને પીઆઈ પટેલે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે અને અમિત શાહની હાજરીમાં તેમણે ભગવો ધારણ કર્યો છે. કમલમ ખાતે આ 3 ધારાસભ્યો પહોંચ્યા હતા અને કોંગ્રેસની નીતિથી તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તો કોંગ્રેસ આ ઘટનાથી હવે હચમચી ઉઠી છે. જે રીતે કોંગ્રેસમાં હવે મોટું નુકસાન થયું છે. આ 3 ધારાસભ્યોએ જે રીતે કમલમ ખાતે પહોંચીને અમિત શાહની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો હતો. જીતુભાઈ વાઘાણીએ આ 3 નેતાઓને કેસરીઓ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું અને ભાજપમાં જોડાવા માટે ખુશ છું આવું નિવેદન પણ તેજશ્રીબેન પટેલે આપ્યું છે. મહત્વનું છે કે આ 3 નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા હતા. અનેક આક્ષેપો બાદ હવે આ 3 ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કેસરીઓ તેમણે ધારણ કર્યો છે. જે રીતે કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થયું છે. હવે આવનારા સમયમાં આવનારી ચૂંટણીમાં હવે કોંગ્રેસ શું રણનીતિ ઘડે છે તેના પર સૌ કોઈની નજર છે. વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. અમિતભાઈ શાહનું કુશળ સંગઠન નેતૃત્વ છે. હું ખૂબ હૃદયના ઉમળકાભેર એમનું સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં એમની સેવાના બળનો આજથી ઉમેરો થવાનો છે. આપ સૌની વચ્ચે 3 ખૂબ સિનિયર આગેવાનોનો અને જાહેર જીવનમાં વર્ષોથી જનપ્રતિનિધિ તરીકે કામ કર્યું છે. મને એવું લાગે છે કે 25-30 વર્ષથી 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા, પણ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસની જે નીતિ રીતિ સારો માણસ એ 100% દુઃખી હોય. એટલે એમને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું અને વિધિવત પ્રવેશ આપવાની જાહેરાત કરું છું. કેટલાય સમયથી હું કોંગ્રેસમાં જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર વિકાસ એક બાજુ રહે છે, અંદરો અંદરના ઝઘડા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે. આજે કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે કે માત્ર શું કરવું દિશાહીન પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ ચાલી રહી છે અને માત્ર ને માત્ર એકબીજાના પતાવવાના કામમાં જ રચી પછી રહેતી હોય છે. અને બહુ દુઃખી થઈને મેં રાજીનામું આપ્યું છે. રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. કોંગ્રેસના 3 ધારાસભ્યોએ એક સાથે રાજીનામા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સોંપો પડી ગયો. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેની સાથે જ વિરમગામના તેજશ્રીબેન પટેલ પણ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ હજુ આ સદમામાંથી બહાર આવે તે પહેલા વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલે પણ રાજીનામું આપી દેતા
કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો. તેજસ્વીબેન પટેલ અને બળવંતસિંહ રાજપૂત સાથે જ પીઆઈ પટેલે જે રીતે રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસમાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે આવનારા સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, રાજ્યસભાની ચૂંટણી છે એક બાજુ, ત્યારે હવે અહેમદ પટેલની જીતને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને આજે આ ત્રણેય નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા અને અમિત શાહની ઉપસ્થિતિમાં તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો અને વિધિવત રીતે આ ત્રણેય નેતાઓ હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આ ત્રણેય નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે, ત્યારે કોંગ્રેસ પર ઘણા આક્ષેપ પણ કર્યા છે. તો જે રીતે કોંગ્રેસમાં હવે હડકંપ મચી ગયો છે, કોંગ્રેસની હવે સ્થિતિ કફોડી થઈ ગઈ છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ કોંગ્રેસની થઈ છે. તેમના ધારાસભ્યોએ જે રીતે રાજીનામું આપ્યું છે, બળવંતસિંહ રાજપૂત અને તેજસ્વીબેન પટેલે અપેક્ષા મુજબ જ કમલમ ખાતે પહોંચ્યા હતા. સાથોસાથ રાજીનામું આપનારા વિજાપુરના ધારાસભ્ય પીઆઈ પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહની હાજરીમાં આ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા. કમલમ ખાતે તેમનું સ્વાગત કરાયું, તેમને કેસરીઓ પહેરાવવામાં આવ્યો અને તેમનું સ્વાગત કરાયું. બપોરે તમામ મુદ્દાઓ પર અને સભ્યપદથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ મેં હમણાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ સાહેબે એનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસમાં હું 35 વર્ષથી કામ કરું છું. કેટલાય સમયથી હું વ્યર્થ છું, દુઃખી છું. માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષમાં કોઈના સગા હોવું કે બીજું હોવું, એના કેટલાય ટાઈમથી શંકા કુશંકા કરવામાં આવે છે. મેં કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી કામ કર્યું છે અને સિદ્ધપુરના મારા તમામ જે મતદાર ભાઈઓ છે, એ 35 વર્ષથી મેં જે સેવા કરી છે એ સેવા હું ચોક્કસપણે ચાલુ રાખવાનો છું. આભાર. મેં કોંગ્રેસ પક્ષમાંથી સભ્ય પદેથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હું મારા મત વિસ્તારના અને ગુજરાતના સમગ્ર પ્રજાને એવું કહેવા માંગુ છું કે મેં બહુ વ્યથિત થઈને આ રાજીનામું આપ્યું, કારણ કે મેં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં નિષ્ઠાથી સેવા બજાવી છે. પણ છેલ્લા 1.5-2 વર્ષથી જે રીતે પાટીદારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આંદોલન થઈ રહ્યા છે, એ મેં વારંવાર કોંગ્રેસ પક્ષમાં પણ રજૂઆત કરી છે, નીચેથી ઉપર સુધી બધે. અને એ પણ કહ્યું છે કે આ પાટીદારો નારાજ છે તો એના માટે કોંગ્રેસ પક્ષ શું વિચારે છે, જે સમાજ મને પણ વારંવાર પૂછી રહ્યો છે. તો એ સમાજ માટે પણ કઈ વિચારવામાં આવતું નથી. મને એટલું ચોક્કસ છે કે પાટીદારોને અન્યાય થતો હોય એ જગ્યાએ અમારા કોંગ્રેસ પાર્ટીમાં સીધું કહેવાની ટેવ છે, પણ કોંગ્રેસ પાર્ટીએ આજ સુધી પાટીદારોની વાત સાંભળી નથી, બિલકુલ સાંભળી નથી. પાટીદારો અંદર નવ જતા કોંગ્રેસ પાર્ટીના વિચાર કરવાની જરૂર હતી કે પાટીદારોને આપણે વધુ આવે એવું કરવું જોઈએ. અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોંગ્રેસના હોદ્દેદારોએ પાટીદારો પ્રત્યે બિલકુલ કાળજી. અને હવે જોઈશું વીટીવીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અમદાવાદમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. શહેરમાં વરસી રહેલો છે ભારે વરસાદ અને લોકોને ઘરની બહાર ન જવા તંત્રએ અપીલ કરી છે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બનાસકાંઠામાં વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી. પૂરના કારણે અનેક માર્ગો ધોવાઈ ગયા. લોકોના મકાનો અને ખેતરો પણ ધોવાયા છે. ત્યારે બનાસકાંઠામાં આવેલું પૂર કેટલું ખતરનાક હશે તે આ દ્રશ્યો પરથી તમને ખ્યાલ આવી જશે. આ વિડીયો એક ટ્રક ડ્રાઈવરે લીધેલો છે. ડીસાથી ધાનેરા જવાના હાઈવે પરનો આ વિડીયો છે, જેમાં એક પછી એક રોડની સાઈડ પર ટ્રક પલટીથી દેખાઈ રહી છે. ભારે ભરખમ ટ્રક પલટાથી દ્રશ્યો જોઈને આપને ખ્યાલ આવી જશે કે પૂર આવ્યું હશે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું હશે. અહીં એક બે કે ત્રણ નહીં પરંતુ રોડની સાઈડ પર તબક્કાવાર 6 ટ્રક પલટીથી હાલતમાં નજર આવે છે. આ ટ્રકો જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વધેલા પાણીના પ્રવાહના કારણે ખેંચાઈને રોડની સાઈડમાં પલટી ગઈ હતી. જોકે 4 દિવસ વીત્યા બાદ પણ આ માર્ગ પરથી પૂરના પાણી વહી રહ્યા છે. આ તમામ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું શું થયું હશે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ આ દ્રશ્યો પૂરની શક્તિ વર્ણવી રહ્યા છે. ગાંધીનગરના કલોલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે છતરાલના નેશનલ હાઈવે 8 પર પાણી ફરી વળતા હાઈવે જળબંબાકાર થઈ ગયો. ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે 8 અસરગ્રસ્ત થયો હતો, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. મોટા વાહનો પસાર થઈ શકે છે, નાના વાહનો આ હાઈવે પર આવી શકતા નથી. પડિયાલ ગામનું તળાવ ફાટતા આ સ્થિતિ સર્જાઈ હતી. તો જે રીતે અમદાવાદમાં આજે મુશળધાર વરસાદ ખાબક્યો. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા હતા. ખાસ કરીને લોકોને જે રીતે આજે મુશ્કેલી પડી હતી, નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ આફત બનીને વરસ્યો. ત્યારે અમદાવાદમાં થયેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે બચાવ કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરાઈ હતી. શું છે અમદાવાદની સ્થિતિ, જોઈશું ખાસ રિપોર્ટમાં. નહેરુનગરમાં પાણી. અમદાવાદના નહેરુનગરમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. અંજલી 4 રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદથી ગાબડું પડતા લોકો મુશ્કેલીમાં. આવાસ યોજના પાણીમાં. અમદાવાદમાં ધોધમાર વરસાદથી આવાસ યોજનાના મકાનોમાં ઘૂસ્યા પાણી. ઓઢવ વિસ્તારના આવાસ યોજનાના મકાનોમાં પાણી ઘૂસતા લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ. આવાસ યોજનાના લોકોને ભારે હાલાકી. 200 જેટલા ઘર પાણીમાં ગરકાવ. અમદાવાદમાં છેલ્લા 1 અઠવાડિયાથી ધોધમાર વરસાદ. અમદાવાદના રાણીપમાં જોગેશ્વરીના છાપરા પાણીમાં ગરકાવ તો 200 જેટલા ઘર પાણીમાં ગરકાવ. લોકો ભારે મુશ્કેલીમાં. અંડરપાસ પાણીમાં ગરકાવ. અમદાવાદના અખબારનગર અંડરપાસ પાણીમાં ગરકાવ. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ચાંદલોડિયા તળાવ ઓવરફ્લો. અમદાવાદના ચાંદલોડિયામાં મુશળધાર વરસાદથી ઢીચણસમાં પાણી ભરાયા. રોડ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી પડી. તો ચાંદલોડિયા તળાવ ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. હાટકેશ્વર વિસ્તારમાં કેળસમાં પાણી. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ. હાટકેશ્વર વિસ્તાર ફેરવાયું બેટમાં. હાટકેશ્વરના ખોડિયાર માતાના મંદિરમાં ઢીચણસમાં ભરાયા પાણી. ચાણક્યપુરીના મકાનોમાં ઘૂસ્યા પાણી. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પાણી થઈ ગયું છે. ચાણક્યપુરી વિસ્તારની કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. લોકોના મકાનોમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી. અનેક બસો પાણીમાં ગરકાવ. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. ગીતા મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. અનેક બસો પાણીમાં ગરકાવ. વાડજમાં વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા હોવાની ઘટના આવી સામે. વાડજ પાસે આશ્રમ રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. એરપોર્ટ રોડ પાણીમાં ગરકાવ. અમદાવાદમાં વહેલી સવારથી ભારે વરસાદ. આ તરફ અમદાવાદ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા.
અમદાવાદ એરપોર્ટ પરના તમામ રોડ પાણીમાં ગરકાવ તો એરપોર્ટ આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ, મુસાફરોને ભારે હાલાકી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો અમદાવાદમાં થયેલા ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોની તસવીર જોઈએ કે શું છે અમદાવાદની પરિસ્થિતિ. રોડ પર વહેવા લાગી નદીઓ. અમદાવાદમાં મેઘમહેરથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. હેલ્મેટ સર્કલથી વિજય 4 રસ્તા પર ભરાયા પાણી. રોડ પર વહેવા લાગી નદીઓ, લોકોને ભારે હાલાકી. શિવરંજની બ્રિજ પાસે ભરાયા પાણી. રાતભર વરસેલા વરસાદે અમદાવાદને પાણીમાં ડૂબાડ્યું. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે પાણી ભરાયા તો વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શિવરંજની બ્રિજ પાસે પાણી ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. આ સાથે સતત વરસી રહેલા વરસાદમાં લોકોને ભારે હાલાકી. પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. અમદાવાદ શહેરના અંબાવાડી વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં ઢીચણ સમા પાણી ભરાતા ભારે હાલાકી. તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ. સરખેજ વિસ્તાર પાણી પાણી. આ તરફ અમદાવાદનો સરખેજ વિસ્તાર પણ પાણી પાણી થયો છે. સરખેજ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા રહેણાંક વિસ્તારોમાં કેડસમા પાણી તો કેટલાક લોકોના મકાનમાં ભરાઈ ગયા પાણી. લોકોને ભારે હાલાકી. શાસ્ત્રીનગર સર્કલ પર ઢીચણ સમા પાણી. અમદાવાદ શહેરમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ થતા શહેર થંભી ગયું. થોડા જ વરસાદમાં શહેરમાં પાણી પાણી થઈ ગયું. શાસ્ત્રીનગર સર્કલ પર ઢીચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. 132 ફૂટ રિંગ રોડ પર પાણીનો ભરાવો. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા. 132 ફૂટ રિંગ રોડ પર અને એઈસી 4 રસ્તા પાસે પાણીનો ભારે થયો ભરાવો. લોકોને ભારે હાલાકી. પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી ભરાયા. અંકુર વિસ્તારમાં પાણી પાણી. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. શહેરના અંકુર વિસ્તારમાં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને ભારે અસર. 2 માળનું મકાન ધરાશાયી. અમદાવાદમાં ભારે વરસાદના કારણે શાહપુર વિસ્તારના ચુનારના ખાંચામાં 2 માળનું મકાન ધરાશાયી. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સિંધુ ભવનમાં ઘૂંટણસમા પાણી. અમદાવાદમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર. સિંધુ ભવનમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. સિંધુ ભવનમાં આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. ઘરમાં ભરાયા 3 થી 4 ફૂટ પાણી. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં લોકોના ઘરમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ મદદ કરવામાં નથી આવી, જેથી લોકો તંત્ર પાસે કરી રહ્યા છે મદદની માંગ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજ્યમાં ચારે તરફ મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં વરસાદની શું છે સ્થિતિ તેનો ચિતાર જોઈએ આ તસવીરોમાં. ગાંધીનગરમાં ધોધમાર વરસાદના પગલે અનેક સેક્ટરો જળબંબાકાર. ગઢમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. ગઢ પર નદીઓ વહેવા લાગી. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. ગાંધીનગરના કલોલનું પાંસર તળાવ ફાટ્યું. તળાવના પાણી હાઈવે પર ફરી વળ્યા. બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહેલા ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા ફસાયા પાણીમાં. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગોઠણસમા પાણી ભરાયા. તો મહાત્મા મંદિરમાં ગોઠણસમા પાણી ભરાયા છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ગાંધીનગરમાં ધમાકેદાર એન્ટ્રી. પ્રાંતિયાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. વડોદરામાં વરસાદી માહોલમાં જળચર પ્રાણીઓ. રહેણાંક વિસ્તારમાં દેખા દેતા રહીશોમાં ફફડાટ. તો કારેલીબાગ વિસ્તારમાં આવેલ વલ્લભ સોસાયટીમાં વહેલી સવારે 4.5 ફૂટનો દેખાયો મગર. તો મગર દેખાતા સ્થાનિક સંસ્થા અને વન વિભાગના કર્મચારીઓએ મગરનું કર્યું રેસ્ક્યુ. મગરને સલામત સ્થળે છોડી મુકાયો. બનાસકાંઠાના થરા તાલુકાના મલુપુરમાં લોકોના મકાનમાં પાણી ભરાઈ ગયા. મલુપુર ગામની જનતા પોતાનો જીવ બચાવવા માટે ઘરવખરી અને ઘર મૂકી જરૂરી સામાન પોતાની સાથે લઈ ઊંચાણવાળા વિસ્તારમાં જઈ રહ્યા છે.
ભારે વરસાદના પગલે ખેડા જિલ્લામાં 1800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ભારે વરસાદના પગલે ખેડા અને કપડવંજ બંને જગ્યાએ એસડીઆરએફની ટીમોને મંગાવવામાં આવી. મહેસાણા કડીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કડીની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. લોકોને ભારે હાલાકી સર્જાઈ. ખેડાની શેઢી નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. વાડીનાથપુરા, મોકાના મુવાડા, ખેરાના મુવાડા સંપર્ક વિહોણા. વરસાદી આફતથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા તો વાડીનાથમાં મૃતકની સ્મશાન યાત્રા અટકી. બીજી તરફ પ્રસૂતા સારવાર વિના મુશ્કેલીમાં મુકાય. નવસારીમાં ધોધમાર વરસાદના પગલે ગણદેવીમાં નદી નાળા છલકાયા. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નદીમાં નવા નીરની આવક, જ્યાં પાણીએ રૌદ્ર સ્વરૂપ કર્યું ધારણ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.